મામલતદારને લોક સુવિધાઓમાં સુધારો કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉમરગામ વિધાનસભા કોંગ્રેસ યુથ સમિતિ ઉમરગામ જનસેવા કેન્દ્રની કામગીરીમાં સુધારા, જનજાગૃતિ, પ્રમાણપત્રોની ગુણવત્તા અને દ્વિભાષી સ્વરૂપ અને માહિતી પ્રદર્શન જેવી બાબતોનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત ઉમરગામ તાલુકા યુથ કોંગ્રેસના આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આધાર કાર્ડ માટેની કામગીરીમાં એકમાત્ર કીટ ઉપલબ્ધ હોય 52 ગામો માટે અન્ય કીટનો વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકા ઉમરગામ એસેમ્બલી યુથ કોંગ્રેસ દ્વારા જે ઉમરગામની પ્રજાને જે તકલીફ પડી રહી છે દાખલા મેળવવામાં, આધાર કાર્ડના અપડેટ કરાવવામાં ને જે હાલાકીઓ આવી રહી છે એમાં સુધારો આવે તે માટે આજે ઉમરગામ યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ને જેટલું જલ્દી બને તેટલું જલ્દી નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ। હું પરિમલ સુનિલભાઈ માહલી, પ્રમુખ ઉમરગામ વિધાનસભા યુથ કોંગ્રેસ। આજ રોજ યુથ કોંગ્રેસ ઉમરગામ તાલુકા સમિતિ દ્વારા વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાદભાઈ બોગાની અધ્યક્ષતામાં અમે મામલતદાર સાહેબને મામલતદાર કચેરીમાં જે ઉમરગામ તાલુકાની જનતાને જે હાલાકી પડી રહી છે એના થોડા મુદ્દાના વિશે અમે એમને સૂચન કરવામાં આવ્યા છે। જેમાં પહેલો મુદ્દો છે કે જે રીતે એસટી અરજદારને જાતિના દાખલા 2 ભાષામાં આપવામાં આવે છે એ જ રીતે એસસી અને ઓબીસી અરજદારોને પણ 2 ભાષામાં જાતિના દાખલા બનાવીને આપવામાં આવે, જેથી એમને આધાર કાર્ડમાં નામ સુધારા હોય કે એમના ઓનલાઈન સ્કોલરશિપના ફોર્મ હોય, ગુજકેટના ફોર્મ હોય, જે ડબલઈના ફોર્મ હોય એમાં એ વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે તે જ માટે જાતિના દાખલા આપણા લાઈફ ટાઈમ ચાલતા હોવાથી એની પેપરની ગુણવત્તા સુધારવામાં આવે। અને બીજું કે જાતિના દાખલાના જ્યાં ફોટા પાડવામાં આવે છે જનસેવા કેન્દ્રમાં ત્યાં ફોટા માટે કોઈ સ્ટેન્ડ નથી, જેથી ફોટા પાડવા માટે ઓપરેટરોને અને ત્યાં જે અરજદારો જનસેવા કેન્દ્રમાં આવેલા હોય એમને પણ વારે ઘડીએ હાલાકી થતી હોય છે, તેથી ત્યાં સ્ટેન્ડ મૂકવામાં આવે। અને જે રીતે આપણા ઉમરગામ તાલુકામાં આધાર કાર્ડ કીટ મામલેદાર ખાતે જ છે, જેથી ફક્ત એક આધાર કાર્ડ કીટ હોવાથી આટલું ઉમરગામમાં 52 ગામ આવેલા છે, ઘણી મોટી જનસંખ્યા છે, જેથી તેમને લોકોને તકલીફ પડે છે, તે આધાર કાર્ડની કીટ વધારવામાં આવે।